છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માના અધ્યક્ષસ્થાને આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં જિલ્લામાં નિમણૂક કરેલ અધિકારીઓ કર્મચારીઓને અભિયાનથી અવગત કરવામાં તથા તેમણે કરવાની થતી કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતા। વર્કશોપમાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ઉપસ્થિત સૌએ શપથ લીધા હતા। ભારત સરકાર દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનના ભાગરૂપે આદિ કર્મયોગી રિસ્પોન્સિવ ગવર્નમેન્ટ્સ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે। તો આ માટે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ જોડાયેલ વહીવટી વિભાગ અને લોકોને ભાગીદાર બનાવવાની છે। એટલે કે આ આયોજન દરમિયાન મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, ડિસ્ટ્રિક્ટ માસ્ટર ટ્રેનર અને તમામ બ્લોક નોડલ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારી, બ્લોક માસ્ટર ટ્રેનર, શ્રોફ ફાઉન્ડેશન, કલાલી વડોદરા અને દીપક ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।